વડાપ્રધાન મોદીએ એઆઈ ક્ષેત્રે માનવ દ્રષ્ટિકોણ રજૂ કરી ટેકનોલોજીને માનવીય મૂલ્યો સાથે જોડી બાળકોની સુરક્ષા પ્રત્યે અત્યંત સતર્ક રહેવા વૈશ્વિક સમુદાયને કર્યું આહ્વાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતની નવી નીતિ અને દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરતા માનવ વિઝન પ્રસ્તુત કર્યું છે। આ સંક્ષિપ્ત નામ દ્વારા તેમણે ટેકનોલોજીના વિવિધ પાસાઓ જેવા કે માધ્યમ, એપ્લિકેશન, નેટવર્ક, એડવાન્સમેન્ટ અને વેલ્યુ એટલે કે મૂલ્યો પર ભાર મૂક્યો છે। વડાપ્રધાને જણાવ્યું હતું કે ટેકનોલોજીનું અંતિમ લક્ષ્ય માનવ કલ્યાણ હોવું જોઈએ અને તે માનવીય સંવેદનાઓ તેમજ નૈતિક મૂલ્યોથી પર હોઈ શકે નહીં। ભારત આ દિશામાં વિશ્વને માર્ગ બતાવવા સજ્જ હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। આ વિષયનું ગહન વિશ્લેષણ કરતા વડાપ્રધાને ટેકનોલોજીના નકારાત્મક પાસાઓ અને તેનાથી ઊભા થતા જોખમો વિશે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે ખાસ કરી બાળકોની સલામતી અંગે વધુ ગંભીર અને સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ડીપ ફેક અને ખોટી માહિતીના પ્રસારથી થતા નુકસાન સામે સુરક્ષા કવચ તૈયાર કરવા તેમણે વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓને અનુરોધ કર્યો હતો। વડાપ્રધાનના મતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ અને આરોગ્ય જેવા સર્જનાત્મક કાર્યોમાં થવું જોઈએ, પરંતુ તે સાથે જ બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ પ્રાથમિકતા હોવી જોઈએ। સંબોધનના અંતિમ ચરણમાં વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો યોગ્ય નિયમન અને માનવીય અભિગમ સાથે આ ટેકનોલોજીનો અમલ કરવામાં આવે તો તે 21મી સદીના ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે। તેમણે નીતિ નિર્માતાઓ અને વૈજ્ઞાનિકોને એવી પ્રણાલી વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા જે પારદર્શક, જવાબદાર અને પૂર્વગ્રહ મુક્ત હોય। આ સંમેલન દ્વારા ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રગતિ માટે ટેકનોલોજી અનિવાર્ય છે, પરંતુ તે માનવીય મર્યાદા અને સામાજિક સુરક્ષાના ભાગે ન હોવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું। इस समिट में 3 भारतीय कंपनियों ने अपने एआई मॉडल्स और एप्स लॉन्च किए हैं। ये मॉडल्स हमारे यूथ के टैलेंट को दिखाते हैं और भारत जो सॉल्यूशंस दे रहा है उसकी डेप्थ और डाइवर्सिटी का भी प्रतिबिंब है। साथियों, भारत सेमीकंडक्टर और चिप मेकिंग से लेकर क्वांटम कंप्यूटिंग तक एक रिजिलियंट इकोसिस्टम बना रहा है। सिक्योर डेटा सेंटर्स, मजबूत आईटी बैकबोन, डायनेमिक स्टार्टअप इकोसिस्टम भारत को एफोर्डेबल, स्केलेबल और सिक्योर एआई सॉल्यूशंस का नेचुरल हब बनाते हैं। भारत के पास डाइवर्सिटी भी है, डेमोग्राफी भी है और डेमोक्रेसी भी है। जो एआई मॉडल भारत में सक्सीड करता है वो ग्लोबली डिप्लॉय हो सकता है। On all the 5 layers of the AI stack. The first layer is the application layer. We sincerely believe that ROI will come from this layer, and this is where the real benefit will flow to the masses in line with our Prime Minister's vision. That is why we are building real world solutions in healthcare, agriculture, education, logistics, design, financial services, every sector wherever the benefits can reach the masses.